આંગળીમાં લાગ્યું આ રોંઢે વાસણ ટકતા હતા તો કે દોરો બેહી ગયો ચેક નહીં તમે નતું કીધું તમે દુકાન પાસેથી નીકળ્યા મારી આંગળીમાં લાગ્યું પછી એ સાચું માનતી જ નથી આ જા પાઈકી આંગળી આમ થતી ને તો એને મસ્તી જ લાગે મારે પાઈકી જો બેની પાઈકી બે મને કે કામ ન કરતા હું કરી દઈશ હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુને આજે હાથની આંગળીમાં લાગ્યું છે ને હું લાગ્યું છે આપણે અંજુને પૂછ્યા. તમે વિચાર કરશો હું લાગ્યું અંજુ? છે લાગ્યું તો લાગ્યું કે તો ખરી આને જો આંગળી પાઈકી જો એટલી એમ પાકી ગઈ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ તમને દેખાતું નથી? પણ લાગ્યું હું ઈ કે પેલા મુદ્દાની વાત કર. હાલ મશીને બેઠી હતી ને ત્યાં આમ કરીને દોરો તોડવા ગઈ ને તો દોરો આંગળીમાં બેહી ગયો, ચેકો પડી ગયો ને તો જો આ હોજી ગઈ ને આમાં પાક્યું. મારી માટી પાકણી છે, જીરી કઈ લાગે ને એટલે મને પાકે. તમને રમત થાય કઈ ને કે ડેટકાનો જીવ જાય ને કાગડાને રમત થાય. હું કાગડો તું ડેટકો. હા એમ જ છે ને. હા એમ જ છે, ભૂલાઈ ન ગયું હોય તો. આમાં કમેન્ટ આવ્યો હતો કે અંજુબેન તમને તો કહેવતું બહુ સારી આવડે. અરે મને તો બહુ કહેવતું કે આવડે છે, પણ હવે શું કરું? હવે મેડમ નો જીવ જાય ને સાહેબ ને રમત થાય. ખરેખર મસ્તી નથી કરતી જો આંગળી આમ નથી. હું ક્યાં ના પાડું. હા ઢકલી આંગળી એક તો છે હાવ આમ અડધા વેઢાની આંગળી. એમાંય જમણો હાથ. અંજુને પગની આંગળીઓ ને ઓય એમાં ઓય. હા એના કરતા ધારાની વેત ભરે ને તો ધારાની વેત મોટી થાય. હઈ છે કાઈ વાંધો નહીં. હરે ફરે ને હાવ મારી ઉપર જ વાત આવે. પણ તું કહેજે કે ધારાની વેત મોટી થાય કે હમણાં ટૂંક સમયમાં તારા ચંપલીને થઈ જાય. હારું તમારે મારી દીકરી બેન કઈ ઉપાધિ નહીં, મારે પછી લેવા નહીં. ફેન્સી ચંપલ મારી દીકરી બી પહેરશું, બરાબર ને? પાપી વરદી પછી કઈ વાંધો નહીં, પછી નહીં પહેરું. પછી બાધા લઈ લે કાં તો કે મારા હવે ચંપલની બાધા છે, બરાબર ને? તો હારું હાલો, દિવસની શરૂઆત તો હારામારી થઈ છે ને. તો સવારમાં કેવો વરસાદ અંધારીને આવ્યો હતો સાહેબ, તો આમ ફાફડા ફાફડા થઈને આવ્યા હતા. અંજુ આમ અંધાર તો જો કાળું ડિબાંગ છે, આગળ વરસાદ આવી છે. પણ હાંજે સાહેબે સાઈસ નહોતી બીધી એટલે ન આવ્યો. અત્યારે વરસાદ ગઈઢો હોય પડે ત્યાં પડે. તમે જ કાલ કીધું હતું ને બપોરે કે અહીંયા આપણે હવો બધો વરસાદ આવ્યો તો ફરિયામાં પાણી હાલતું થઈ ગયું હતું, તમારી દુકાને ખાલી છાંટણા જ થયા હતા. એવું જ હોય. હવે વરસાદ છે ને વિદાય લેવાનું છે એટલે એમ જ હોય સાહેબ. એ થાકી ગયો તમારાથી ઉંમર થઈ ગઈ નહીં. તો હારું હાલો, દિવસની શરૂઆત તો કઈ કવિ થઈ છે. અને સાહેબ જો આજ ટાઈમ ચૂકી ગયા. બહુ કહેતા હતા ને હું 9 વાગે 9:15 વાગે 9:30 થઈ ગયા. હજી છે ને ચા નાસ્તો બાકી છે. પણ હજી એ કઈ બનાવ્યું જ નથી તો મારે કેમ જવું? હાથ તો મૂકી દે, હાથ મૂકી દે, હું આવું જ છું. નહીં આ બનાવવામાં થઈને સિંગડા છે. આ શું છે? આ ચા ઉકળે છે અહીંયા. આ નાસ્તાની રોટલી છે. આમાં મસ્ત ગરમા ગરમ ખીર છે. તમે બનાવ્યું 100% પ્રેમ ભાવનાથી બોલાવે કે સાહેબ હાલો નાસ્તો કરો. પણ તમે મારી મસ્તી કરવામાંથી આવીને ઠેકડી ઉતારવામાંથી નવરા થાવ તો બેહીએ ને નાસ્તો કરવા. કયું ના લોહી પીવું છો? બિચારી આંગળીમાં લાગ્યું. કેવું લાગ્યું? માણા હાવ દાઈજા ઉપર ડામ દે. આવું ન હોય સાહેબ. છાપામાં આવી ગયું, આંગળીમાં લાગ્યું. નહીં, છાપામાં કઈ આવ્યું જ નથી, કોરું છાપું છે જો. સારું હાલો, તો અમારા દિવસની શરૂઆત તો કઈ કવિ થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં, ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો.
હવે ઓળખાણ પડી ને એટલે મેં કીધું વાત કરી લઈ પછી કહું કે માજનભાઈ ગોલાવાળા ઓળખો. ગોલા ખાતા ઈ તો કહું કેશોદમાં કોઈ એવું નહીં હોય કે જેની અમારા બાપુજીના ગોલાને ભેટ નથી ખાધી. આ મધ્યનો અણસારો હોય રેડી આ હે. હવે પાકું ના આવે ને અણસારે નહીં. બિચારા એની હવે પછી આનો ગોલા વેચ્યા પછી બીજું કઈક વેચતા નહીં ભેળ. ભેળ હા 4 મહિના ગોલા ને 8 મહિના ભેટ. હા ઓ એ તો બીજા ભારી પીતા તો આવ પીતા ચાલા ભાઈ હવે હાલો, આવજો, હો ભાઈ. પાછા નાગરવેલના પાન લેવા અઠવાડિયે આવે અંબાઈ ને એટલે આંબી દે કેમ કે બહુ અત્યારે ઉપર સારું પાન છે છે તો અંબાઈ. આખા પરિવારને સારું છે અંજુ શું છે આમ તો જો મારી આંગળીમાં કઈક લાગી ગયું તો ખરી આંગળી આમ નથી થતી પાયકી ભંગી નાખો તો પાઈકી તમને મસ્તી જ લાગે દુખે એમ આંગળી દુખે એટલી નહીં હગી થાય મારી માસીની દીકરી છે માસી દીકરી જો ઘર કામ ન થાય ને આંગળી દુખતી હોય ને તો ઘર કામ ન થાય ને તો આ મશીન ચાલુ કર્યું તો એ બોલાતું નતું નહીં કઈ કરવા આવશે પણ કામ વાત તો સાંભળ પૂરી હા આંગળી દુખતી હોય ને ઘર કામ છે ને તારે તોય કરવાનું તમે ના તો પાડશો જ નહીં કે તું કઈ ઘરના કામ ન કરતી ઈ તો ઓર્ડર દેવો જ આ શર્ટ અને આ કુર્તી બે ધોબીને દેવાના છે ને મેં બતાવ્યો એ ડાઘ બતાવજો પેલી જ વાર મેં આ ડ્રેસ પહેર્યો તો અમે વા ગયા હતા ને રણુજા તો ચા ઢોરાણો તો ચાના ડાઘ ઘણી ટ્રાય કરી પણ ગયો નહીં હવે ધોબીને દઈએ જો જાય તો અને આમાં તો સાહેબ એવા નત નવીન ડાઘ કર્યા છે ને કે કોઈ રીતે હારો આવે એમ નથી એટલે ન છૂટકે અમારે ધોબીને દેવા પડે છે નહીતર તો આજ છે ધોવાઈ જાય હાલો સાહેબ ને રમત થાય હા કાગડાને રમત થાય ડેટકાનો જીવ છે આ ડેટકી છે હવે તમે છે ને દુકાને જાઓ એટલે જો તો મહેરબાની ખરી તમારી. આ ઠેલી ને ઉપડે મારાથી હો નહીં ઉપડે નહીં તો હાલો હું મૂકી હાથમાં જાઉં દે, હાથમાં દે હું મૂકી જાઉં દુકાને. ગાડીની કિક કેમ મારવી તો હાઈ કેમ આપણે 2 મિનિટ થાય દુકાને પૂગતા હાયલા જાજો 11 નંબરની બસ પકડી ચાવી નથી ઉપડતી ચોણી જો તો ખરી લોહી તો ચોપી વે કેવા મસ્તી કરે છે આ જાણી જોઈને બધું થાય છે હો. ગરમ પાટો હોય તો હાથે લઈને જો. લાવો ગરમ પાટો વાળો લાવો હાલો તો જય માતાજી જેને થયું હોય ને એને ખબર હોય સાહેબ તમને મને મસ્તી આ જે લાગે. મને થયું છે ને મને ખબર છે ને મને ખબર પડે મેં કે લોટ કેમ બાંધ્યો ને મારું મન સમજે મેં માથું ધોયું ને તોય મારી રાઈટ બોલી ગઈ હતી આ પાણી દુખતું હોય તો દુખે જ અને આમે છે ને દુખતામાં જ લાગ્યા કરે હું 5 કિલો ખાંડ કેમ ઉપાડ્યો એવું મને ખબર છે ઓહો હો હો નવી દવાઈ કરી ખાંડ તો ચાય તમારે પીવા જોઈએ ને તઈ ગીથિયા કહેતી હતી તઈ આજ ખાંડ આવી આવી ને ખાંડ એને લઈ પહોંચાય આવ્યો. હા હવે હાલવા માંડ્યો જો આવ્યો અંધારીને વળી ક્યાંક ગારાનો સો ઓગરી જાવ તો શું કર્યું તું લઈ લેજે એ હવે લેતા જાવ મારથી નહીં લેવાય મારથી ઘરનું કઈ કામ નહીં જો કરે મમતા બેન આવ્યા આવી જ છે ને આગળ જો એને કહો આગળ આવ્યા કહો ને એને કહો જોઈ પાછા આવ્યા જો આ મમતા બેન મારી આંગળીમાં કઈક લાગ્યું મને મારી પાકડી માટી છે ને મને દુખે એકદમ દુખે છે મારા ઘરથી હું દવાખાને લઈ જાઉં ઘરના કામ નથી થતા તો મારાથી હું કરી દઈશ ભાઈ બધું તમે ન કરતા આંગળી અંજુને કહો આમ નથી થતી મારી જો તારે તને આંગળીમાં બહુ કાલ મેં તમને બતાવ્યું હતું ને કે મને આંગળીમાં લાગ્યું આ રોંઢે વાસણ ટકતા હતા કે દોરો બેહી ગયો ચેક મેં તમને નતું કીધું તમે દુકાન પાસેથી નીકળ્યા હતા મારી આંગળીમાં લાગ્યું પછી એ સાચું માનતી જ નથી આજા પાઈકી આંગળી આમ જા. થતી ને તો એને મસ્તી જ લાગે મારે પાકી દો બેનની પાકી આ બે માને કે કામ ન કરતા હું કરી દઈશ હા હાલો બધું કરી દેજો બપોરની રસોઈ કરી દે બપોરની રસોઈ કરી દઈશ તમે ઉપાધિ ન કરતા હાલો આ બેન તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની અંબે અપવાસ કરી નાખશો આજે તમારો વારો આવ્યો ને એટલે કે બેન તમારે કઈ કામ નથી કરવું પણ મને હા ઈ જ ને પાણી જ્યાં વર્તું હોય ત્યાં જ વરે નેવાન પાણી થોડા મો બેચાડે એ તો કહું તારે હા ઘરનું કામ ન થાય ને, હૈસે હૈસે ઘરનું કામ ન થાય તોય તારે કરવાનું હા સાંભળ્યું ભલે ને? આંગળી દુખતી હોય ઘરનું કામ ન થાય તો તમારે કરવાનું કરવાનું પણ બેહવાનું નહીં બેસવાનું નહીં તમારે પણ ક્યારનો એને કહો કે શાંતિથી બે શાંતિથી આ કોઈ દી બેહે ને એટલે હું એને કહું એટલે કેવું જ પડે ને પણ ઈ બે તો કઈ ઘરમાં આવું ગંધારું રખાય કોક આવીને જોવે તો કે વારે કે વાહ. આંગળી બતાવી દે ને એ મારે પાઈકી આમાં તો પેલા પાટો વરાવીએ તો દેખાય નહીતર આ ટચુકડી આંગળી દેખાતી નથી જો વિડીયોમાં વાન દેખાય હું એટલે તો કહું કે આંગળીમાં કાંઈ દેખાતું જ નથી હે પાટો વાળું તો ખબર પડે ને બેન તો તમને દેખાય નહીતર તો દેખાય નહીં અરે અંજુ હા અરે તારું માઇક હું ભેગો લેતો જાય ને તો તું મને ફોન કર્યા કરે થાય હા 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 સારું હાલો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી માઇક નથી ખુલતું ઓહો આમ તો જો જય માતાજી એ ભૂલાતું નથી ને શિવ જવાબ દેતી નહીં કઈ જય શ્રી કૃષ્ણ
જય માતાજી. આજ કેમ બેન ફૂલ ન ઉતાર્યા? ભૂલાઈ ગયું કોયલના? આજે હે ને દીવાબત્તી કરવાનો જયેશભાઈ નો વારો હતો. જયેશભાઈ ભૂલી ગયા. હા હારું હાલો, અમારે સીવું જો કચરા પોતા થઈ ગયા, વાસી કામ થઈ ગયું છે ને આપણે હજી અને આંગળી દુખે એટલે પોતા ખાય એમ નથી. એ કઈ ને મને આ જો દુખે તો ખાઓ, હવારના લોહી પીવે છે. જાઓ, તમારી એને લપ કરવાનો કઈ ફાયદો નથી. ધીરે ધીરે કહીએ છે. દામ ગધેડા તમે કર્યા બાઈને આવી જો. હા આમ જો મેં તમને કુર્તીમાં બતાવ્યું ને, ધોબીને બતાવજો. તમે જોયું ને કે ક્યાં ચાનો ડાક છે? પેલા કે માથે આંગળી દુખે પેલા કોણ જાવ ને લોહી પીતા જો. સવારમાં જોઈને એક મુદ્દો હાથમાં આવી જાય ને એટલે આખો દિવસ ઈ જ રામાયણ હાલે. આજ આખો દી મારા આંગળી જ હાલવાની છે, એને કઈ કહેવાય નહીં આમાં આપણાથી. તો સારું હાલો, એ આજ આખો દી મસ્તી હાલશે. કઈ તો એ મને રોવરાવે નહીં ને ત્યાં લતી એની હાલે. આપણે રોઈએ ને પછી આમ બંધ થાય એવી મસ્તી કરે. નહીં બોલે તો નહીં બોલે. હે તો એવું અરે મસ્તીમાં તો એમ કોઈ ફૂગે જ નહીં. એટલે ઈ જ ને આજ તો સવારના લઈને એક કામ ઉપાડ્યું છે. સારું હાલો, તમને કેવી મજા આવે છે સાહેબની આ મસ્તી હસી મજાક જોવાની સાંભળવાની? તમે બધા કમેન્ટમાં કહેજો. હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો ને સરસ મજાનો સાહેબ માટે કમેન્ટ કરીને જાજો. હાલો મળ્યા થોડીક વાર રહી. હાલો ફ્રેન્ડ, આ બાજુ રસોઈ તૈયાર છે ને અમારા ધારાબેન હોમવર્ક કરે છે, બા કૂતા છે અને ટાઈમ થયો છે 2 વાગ્યાનો, પણ સાહેબનો કઈ અતો પત્તો નથી. કાગરા ધારાનામાં હોમવર્ક થઈ જાય પણ એને પપ્પા ન થઈ વાજી. હવે ક્યારે આવે ને ક્યારે જમવા બેસીએ? જવાર બાને નીંદર થઈ ગઈ. હા રોટલા ભૂખ્યા થયા. તમારી ઘડિયાળ પાછળ છે કે મારી ઘડિયાળ આગળ છે? 1 ને 5 થી. 1 ને 5 થઈ કે 2 ને 5 થઈ? કેની ઘડિયાળ પાછળ છે ને કેની આગળ છે એ નક્કી કરો. ઘડિયાળ તો બે ટાઈમ છે તો મારે 1 ને 5 કેવી તો? હા તો મારું ન હાલે એમાં. શું હાલે? કેમ છે આંગળી? આંગળી મેં કપી નાખી. આંગળી હા હોય તો ઉપાધિ ને ખોટું મારે સાંભળવું. તો દુખે ને નહીં? હા મેં કીધું હવે જોઈએ જ નહીં આંગળી. આંગળીએ તો સવારની કોક આયલી. મારે આંગળીમાં શું કરવું મારે? તાર બા આવ્યા એમ કયો લઈ જાય દવાખાને? તાર દીકરાને આંગળીમાં લાગ્યું પાઈકી આંગળી, દવાખાને લઈ જાઓ પછી બપોરા કરજો. અને ધારાને તો જો શરદી પાવરફુલ જામી ગઈ હો. આજ બપોર પછી ધારાને એટલે દવાખાને બતાવવા જવાનું છે, કેમ કે જો બોલાતું નથી, નાક તો એનું હાવ હાયલું જ જાય છે, રૂમાલ લઈ નથી પુગાતું એવું નાક હોય જાય. જો નીચે જોવે ને તો ધાર છીકું આવે છે બહુ. તો હાલો હાલો હવે સાહેબ હાલો આટલું મોટું તો હાલો હાલો બપોરાની થાળી તૈયાર કરીએ. અરે કેવી શરદી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ તો બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાઓ બધા બપોરા કરવા. બપોરામાં છે ગવાર બટેટાનું શાક, ભાત, લોટવાળો ટીંડોરા મરચાનો સંભારો, ચીબડા, કાચરી, રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે અમારે બપોરનું મેનુ. તો આવી જાઓ બધા બપોરા કરવા. અને હા સવારની ખીર પણ છે હો જોઈ. સાહેબે સવાર ખીર ખાધી હતી ને એટલે અત્યારે નથી ખાવી. નહીં ખાવાની. હા ખાવા માંડો છાનમુના. તો હાલો આવી જાઓ બધા બપોરા કરવા. બપોરા કરી લઈએ. હા એ ખબર છે ને આ ટટલી આંગળી ઉપર જ ભગવાન કૃષ્ણએ ગોવર્ધન ધારણ કર્યો હતો. આ ઈ જ છે ટટલી આંગળી. હા એને જ કહું. ગોવર્ધન પહાડ. હા એટલે જ આપણે કપિલના છોકરાનું નામ રાખ્યું છે ગોવર્ધન. હા સારું બપોરા કરી લઈએ. ખબર પેલાના જમાનાની. હા હાલો ફ્રેન્ડ તો આ બાજુ રૂંઢાની ચા તૈયાર થઈ ગઈ છે. તો મસ્ત મસાલાવાળી ચા ઉકળે છે ને અમારા ધારાબેન હજી સૂતા છે. ટાઈમ થઈ ગયો છે 5:15 વાગ્યાનો. બા હાલો ચા પીવા. ને અમારા મુમતાઝબેન હજી નથી આવ્યા. એ આવે ને પછી અમે જઈએ. ધારાને દવાખાને બતાવવા જવાનું છે ને ગરબીમાં નામ લખાવાઈ જવાનું છે. તો પેલા ચા પાણી પી લઉં, થોડાક રોંઢાના કામ કરી લઉં ને પછી ધારાને ઉઠાડું એટલે અમે મા દીકરી તૈયાર થાવું ને ત્યાં તો મમતાબેન આવી જાય. કા પછી જઈએ એટલે એક ધકે બધા કામ થઈ જાય. તો સારું હાલો ચા પાણી પી લઈએ.
અમારા ધારાબેન ને નીંદર થઈ ગઈ, વાસણે ઉટકાઈ ગયા ને હું ધારાબેન મસ્ત એવા તૈયાર થઈ ગયા. તો હવે જવું છે ને, પેલા ગરબીમાં નામ લખાવા જાય ને પછી જાય ડોક્ટર ની મુલાકાત લેવા. કા બેન ડોક્ટર પાસે તો જવું પડશે ને, ખપખપી ગયા શરદીમાં. હાલો હાલો તાળા મારું, હાલો હાલો. હાલો મારા ધારાબેન ની ગરબી આવી ગઈ છે તો પ્રેક્ટિસ ચાલુ લાગે તારે જો છે ને. ચાલો અમે નામ લખાવા આવ્યા હતા અને હવે ધારાબેન પ્રેક્ટિસમાં જોડાઈ ગયા. જો પ્રેક્ટિસ થાય તો હવે અડધી કલાક તો અમારે રોકાવાનું છે. હાલો હું ધારાબેન દવાખાનેથી દુકાન આવ્યા તો દુકાન તો બંધ છે. હાલો હવે જાય ફરી પાછા ઘરે. ધારાબેન ત્યાં નહીં હોય, હાલો હવે ઘરે, તો દુકાન બંધ છે. હાલો ફ્રેન્ડ, તો 6:30 વાગ્યાના ઘરેથી નીકળ્યા. અત્યારે ટાઈમ થયો છે 8:05 નો. બસ હમણાં ઘરમાં એન્ટર થયા. પ્રેક્ટિસમાં ગયા હતા. મને તેમ કે ખાલી ફી ભરવાની છે અને નામ જ લખવાનું છે. ત્યાં ગયા હતા તો ખબર પડી કે પ્રેક્ટિસ કરવાની છે અને કાલથી જ ચાલુ કર્યું. કેમ કે એન ટાઈમે નક્કી કર્યું કે ગરબી કરવાની છે. નહીતર છે ને 2 વર્ષથી આ ગરબી, 3 વર્ષથી બંધ હતી. 3 વર્ષથી ગરબી થતી નહોતી અને લોકડાઉન પછીથી બંધ જ હતી. લોકડાઉન પહેલા થઈ હતી નહીં, એટલે ઓણ અચાનક જ નક્કી કર્યું ને પ્લાન કર્યું, એટલે પછી ટૂંકો ટાઈમ હતો, એવું બધું હતું. તો હવે ધારાબેનને પ્રેક્ટિસ કરાવવા જવાના. મોટી ઉપાધિ મારે એ છે કે ધારાને છે ને સાડી પહેરવાની છે. સી ગ્રુપમાં રહી, ચકલામાં નહીં કે બહુ ઊંચી છે, ચકલામાં હાલે નહીં. મેં ધારા સાડી પહેરીને રમશે કેમ? કેમ કે રમવામાં હજી એને મેળ નથી આવતો. કેમ કે હજી તો નાની છે, શીખી નથી, શીખવાડ્યું નથી. અને સીધી જ હવે સાડી પહેરીને રમવાનું એટલે થોડુંક અઘરું પડશે. પણ કંઈ નહીં, હું શીખવાડીશ, એવું શીખવાડશે. પછી ત્યાં પ્રેક્ટિસ કરાવશું તો થોડું ઘણું તો આવડી જાય ને, એના રમવા જોગું તોય ઘણું. પણ સાડીની ઉપાધિ છે. તો તમારે બધાને શું કહેવાનું છે ને મને કહેજો કે ધારાને ચકલામાં રખાય કે સી ગ્રુપમાં રખાય. સાડીનું તો હવે લિસ્ટ આવશે અને બ્લાઉઝમાં બ્લેક ને વ્હાઈટ જ પહેરવાનું છે. વચ્ચે 1-2 દિવસ ચણિયા ચોરીનું સેટિંગ ગોઠવશે એમ વાત થઈ છે કે 9 દિવસ તો સાડી નહીં પહેરવાની રાખીએ. હા, એમાં 2-3 દિવસ ચણિયા ચોરી પહેરવાનું રાખશું. કેમ કે મેં તો હરક પદુડી થઈને ચણિયા ચોરી સીવી, હજી તો સીવવી હતી. હજી મેં કઈ આદરું ને માંડ્યું ને નહીતર તો પડી રહે ને પોર તો પછી ટૂંકી થઈ જાય, એવું બધું છે. તો સારું, હાલો ઘણી બધી વાતો કરી લીધી. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો હવે અત્યારે રાતની રસોઈની કંઈક તૈયારી કરીએ. કેમ કે ટાઢો ચૂલો નૂની રાખ પડી ને હમણાં 4-5 દિવસ તો મારે આમ જ લેફ્ટ રાઈટ લેવા હે. 5:30 વાગે પ્રેક્ટિસ કરાવવા ફરજિયાત લઈને જવાની છે. 7-7:15 વાગે ઘરે આવવાનું, પછી આવીને જે કામ કરવા હોય કરવાનું, બરાબર ને? તો સારું, હાલો આ જ વાત ઉપર તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તમને અમારા વિડીયો કેવા લાગે છે. ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. ને અત્યારે ધારા ગઈ છે શિવ પાસે કે મને શીખવાય. એને રસોઈ થઈ ગઈ, હવે નણંદ ભોજાઈ ગઈ છે ને પ્રેક્ટિસ કરે છે. હવે એ થોડોક લાભ લઈને થોડોક હું લઉં, બરાબર ને? જય ભોલેનાથ.